નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 31 જુલાઈ 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર એલર્ટ જાહેર કરવામાં આવેલું છે, તેમજ સ્કૂલોની અંદર રજાઓ જાહેર કરવામાં આવી છે। શાળા કોલેજો આજે બંધ રહેશે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ, કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, સિસ્ટમ ક્યાં પહોંચી છે, કઈ રીતે આગળ વધી રહી છે, ડીપ ડિપ્રેશન સિસ્ટમ વધુ મજબૂત બને તો શું સ્થિતિ સર્જાઈ શકે, સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં આપણે વાત કરીએ તો અત્યારે હાલ સિસ્ટમનું જે કેન્દ્ર બિંદુ છે આ જગ્યા ઉપર છે, તેનો જે આખો ઘેરાવો છે તે સૌરાષ્ટ્ર સુધી આ રીતે જોવા મળે છે। તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે। સવારના 11 વાગ્યા સુધીની આપણે અપડેટ જોઈએ તો ત્યાં સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે, તો ધારી, રાજુલા, મહુવા, તળાજા, ભાવનગર, પાલીતાણા, અમરેલી, જેસર, સિહોર સાઈડના વિસ્તારો હોય, બોટાદ હોય, ધંધુકા હોય, ખંભાત, વડોદરા, બોડેલી, ડાકોર તેમજ ગોધરા અને દાહોદ, અહમદાવાદ આજુબાજુના જે વિસ્તારો છે, અમદાવાદ, ગાંધીનગર છે, મહેમદાવાદ છે, તેમજ સૌથી વધારે આજે ખતરો દક્ષિણ ગુજરાતમાં રહેશે। દહેજ, ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડા તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, વાપી, ખાડોલી, કપરાડા, વાની આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ આજે પડશે। બપોર પહેલાં શરૂ થઈ જશે। તો જોઈએ આજે બપોરના સમયગાળાની ખાસ અપડેટ। 3 વાગ્યાના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની તીવ્રતા રહેશે। ધાંગધ્રા, પાટડી, સુરેન્દ્રનગર, ધંધુકા, નડિયાદ, ડાકોર, ગોધરા, લુણાવાડા, દાહોદ, બાયડ, મોડાસા, ગાંધીનગર, અમદાવાદ, કડી આ મધ્ય ગુજરાતના વિસ્તારો તેમજ રાધનપુર, પાટણ, ડીસા, પાલનપુર, મહેસાણા, ઈડર, ડુંગરપુર, સાગબારા, વાવ, થરાદ સહિતના વિસ્તારો, સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ તેમજ સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લો, જેમાં આજે વલસાડ, ડાંગ, વાપી, ખાડોલી, કપરાડા, વાની આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। તો જોઈએ આજે સાંજના 6 વાગ્યાથી લઈ રાત્રિના 10 વાગ્યા સુધીની અપડેટ, જેમાં સિસ્ટમ આખી દક્ષિણ ગુજરાત ઉપર અતિ ભયંકર સ્વરૂપે આવશે। ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, દહેજ, ભરૂચ, રાજપીપળા તેમજ ડેડિયાપાડા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ, જેમાં નવાપુર, તાપી અને સુરત, નવસારી, ડાંગ, વલસાડ, વાપી, ખાડોલી આ બધા વિસ્તારોમાં સિસ્ટમ વધુ આક્રમક બને તેવી શક્યતાઓ છે। તો જોઈએ સૌરાષ્ટ્રના વિસ્તારોની અપડેટ, જેમાં રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા, બોટાદ, ભાવનગર તેમજ રાજકોટ આજુબાજુના જે વિસ્તારો છે, મોરબી હોય, રાજકોટ હોય, સુરેન્દ્રનગર હોય, અમદાવાદ, મહેસાણા, રાપર આજુબાજુ કચ્છના વિસ્તારો હોય, ગોધરા, દાહોદ, વડોદરા હોય, ડીસા, આબુ રોડ હોય, મહેસાણા હોય, પાટણ હોય, વાવ, થરાદ હોય આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળવાનો છે। તો જોઈએ હવે આપણે આજે રાત્રિની સ્થિતિ શું રહેશે। રાત્રિના 1 વાગ્યાના સમયગાળાથી 2-3 વાગ્યાના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત ઉપર અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરશે। વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, ડેડિયાપાડા, ભરૂચ, દહેજ તેમજ સૌથી વધારે સુરતને ખતરો રહેશે। નવસારી, તાપી, ડાંગ આ બધા વિસ્તારોમાં ખતરો રહેશે। વલસાડ, વાપી હોય તેમજ આજે રાત્રે ધારીથી અમરેલી, પાલીતાણા, રાજુલા, મહુવા, અલંગ, ભાવનગર, તળાજા તેમજ જોઈએ તો જેસર, બગદાણા હોય, જેતપુર હોય, રાજકોટ, બોટાદ અને ધંધુકા હોય, સિહોર, વલભીપુર હોય, ઉમરાળા હોય, ઉપલેટા, જૂનાગઢ હોય, માળિયા, હાટીના, જામનગર, રાજકોટ, મોરબી, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર તેમજ કચ્છની અંદર ગાંધીધામ, ભચાઉ, રાપર, આડેસર, ખદીરબેટ આ બધા વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર, પાટણ, પાલનપુર, ડીસા, ભાટસણ, મહેસાણા,
કડી, ગાંધીનગર, અમદાવાદ, મોડાસા, દાહોદ, ગોધરા, વડોદરા આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ રહેશે આવતીકાલે 1 તારીખ અને વહેલી સવારે 8 વાગ્યાની અપડેટ જોઈએ તો 8 થી 10ના સમયગાળામાં સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, જેમાં જામનગર જિલ્લો, પોરબંદર જિલ્લો, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો, વડોદરા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, અમદાવાદ, ગાંધીનગર, કચ્છના તમામ વિસ્તારો, ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ રહેશે. હવે આપણે વાત કરીએ આવતીકાલે બપોરના સમયગાળા દરમિયાન શું સ્થિતિ રહેશે તો મહુવા, પાલીતાણા, ભાવનગર, અલંગ, ધારી તેમજ દહેજ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ. બાકીના કચ્છના વિસ્તારો હોય, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો હોય, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેશે. આવતીકાલે રાત્રિની વાત કરીએ, 2જી તારીખે વહેલી સવારે અને 1 તારીખે રાત્રે સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આ રીતે વરસાદી માહોલ રહેશે. સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રહેશે. 2જી તારીખે રાત્રે વરસાદની તીવ્રતા ઉત્તર ગુજરાત તરફ રહેશે અને 3જી 4થી તારીખથી વરસાદી સિસ્ટમ સંપૂર્ણ રીતે દૂર થઈ શકે. ત્યાર પછી પણ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે જે આગામી 15 ઓગસ્ટ આજુબાજુ ગુજરાત તરફ આવી શકે છે. તો આ રીતે સિસ્ટમો બનતી રહેશે. વાત કરીએ હવે આપણે જીએફએસ મોડલની જીએફએસ મોડલની સ્થિતિ જોઈએ તો સિસ્ટમ વધુ મજબૂત અને વધુ નીચે આવતી હોય તેવું લાગી રહ્યું છે. આજે સાંજ સુધીની અંદર આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત છે એટલે કે અતિ ભારે વરસાદ પડી શકે છે, પરંતુ ગભરાવાની કોઈ સ્થિતિ નથી, કારણ કે દક્ષિણ ગુજરાત વધારે વરસાદ માટે પ્રખ્યાત વિસ્તાર છે, જેમાં 10-15 ઇંચ વરસાદ 5 થી 6 કલાકમાં મોટાભાગના સમયગાળા દરમિયાન પડતો હોય છે. તો આજે પણ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલીના વિસ્તારો હોય, જેમાં ખાસ કરીને આજે રાત્રે પણ વરસાદી માહોલમાં વધારો થશે, જેમાં અમરેલી, પાલીતાણા, ભાવનગર, તળાજા, મહુવા, ધંધુકા, ભરૂચ, દહેજ, વડોદરા, છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં વધુ અસર રહેશે. આવતીકાલે 1 તારીખ વહેલી સવારે જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારો ઉપરથી સિસ્ટમ પસાર થશે. આવતીકાલે બપોર પછી દ્વારકા, જામનગરની અંદર સિસ્ટમ ધામા નાખી શકે છે. વાત કરીએ આઇકોન મોડલ શું દર્શાવી તો આઇકોન મોડલની સ્થિતિ જોઈએ આજે બપોરના સમયગાળાની તો સિસ્ટમ વલસાડ, વાપી, સુરત, નવસારી અને ડાંગ આ જે વિસ્તારો છે જેમાં વધુ ભયંકર બની શકે અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ મુંબઈ સુધી પડી શકે છે. તેમજ જોઈએ તો આજે રાત્રે અને આવતીકાલે વહેલી સવારે સિસ્ટમ આખી દક્ષિણ ગુજરાતને ધોયા પછી સૌરાષ્ટ્રના વિસ્તારોને અસર કરશે, જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારો હોય આ બધા વિસ્તારો પછી જામનગર, દ્વારકા અને કચ્છના વિસ્તારોમાં પણ અતિ ભયંકર વરસાદ ખાબકી શકે છે. તો આ રીતે ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે અને આજે શાળા કોલેજોમાં જાહેર રજા આપવામાં આવી છે. કલેક્ટર કચેરી દ્વારા ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આજે શાળાઓમાં રજા રહેશે. તો આ રીતે વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતાઓ રહેલી છે. વાત કરીએ પવનની ઝડપ કેવી રહી છે, કેટલાક યુટ્યુબરો ચેનલોવાળા વાવાઝોડાની આગાહી કરતા આવ્યા છે, પરંતુ મજબૂત સિસ્ટમ છે, કોઈ વાવાઝોડું નથી, પવન સાથે વરસાદ પડી શકે. આજની વાત કરીએ તો પવનની ઝડપ મોટાભાગના વિસ્તારોમાં 33 થી 38ની જોવા મળશે. દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 40 થી 42 થઈ શકે. આજે રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને મિની વાવાઝોડા જેવો પવન ફૂંકાઈ શકે છે, જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો સુરતમાં 71 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે. ઓલપાડ, કીમ આજુબાજુ પણ 71 થી 78ની પવનની ઝડપ થઈ શકે. આવતીકાલે વહેલી સવારે અને બપોર સુધી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, વલસાડ, નવસારીમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પવનની ઝડપ થઈ શકે. 2જી તારીખથી પવનની ઝડપમાં વધારો થશે. ત્યાં સુધી બાકીના વિસ્તારોમાં નોર્મલ પવનની ઝડપ જોવા મળશે.
આ ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે જે વાવાઝોડાની કેટેગરીની એકદમ નજીક હોય, ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. તો આગામી સમયગાળામાં હવે જે વરસાદ પડવાનો છે તે દક્ષિણ ગુજરાતમાં સૌથી 15 ઇંચ જે 8 દિવસનો બતાવે છે. ત્યાર પછી મધ્ય ગુજરાત હોય અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં વધારે પડશે. સુરત આજુબાજુના જે વિસ્તારો છે જેમાં આપણે જોઈએ તો 14થી લઈ અને 18થી 20 ઇંચ સુધીનો વરસાદ કીમ, ઓલપાડ આજુબાજુ પડી શકે. આ રીતે વરસાદના આંકડાઓ અત્યારે સિસ્ટમમાં દર્શાવાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં 5થી 8 ઇંચ. વાત કરીએ હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આજે હવામાન વિભાગ દ્વારા જે આપણને અપડેટ આપવામાં આવી, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ આ જે વિસ્તારો છે સૌરાષ્ટ્ર નજીકના તેમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. ત્યાર પછી જોઈએ તો હવામાન વિભાગ દ્વારા આવતીકાલે અને પરમ દિવસ એટલે કે 1લી અને 2જી તારીખ માટે શું અપડેટ આપવામાં આવેલું છે તેની વાત કરીએ. તો 1લી ઓગસ્ટ માટે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ રેડ એલર્ટ હેઠળ છે. ભાવનગર, બોટાદ, અમદાવાદ, વડોદરા તેમજ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને સમગ્ર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. વાત કરીએ 2જી તારીખ માટે તો 2જી તારીખ માટે કચ્છ અને ઉત્તર ગુજરાત અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ તેમજ અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને વડોદરા આજુબાજુના વિસ્તારોમાં રેડ એલર્ટ, ભાવનગર, બોટાદ ઓરેન્જ હેઠળ, બાકીના વિસ્તારો યલો એલર્ટ હેઠળ આપવામાં આવેલા છે. તો આ રીતે ગુજરાતમાં 3 દિવસ માટે ભયંકર એલર્ટ જાહેર કરેલું છે. ગત 24 કલાકમાં ગુજરાતના 33 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો, મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં રેડા ઝાપટા રૂપી વરસાદ શરૂઆત થઈ ચૂકી છે. તો ખેડૂત મિત્રો, ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા